નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણા દેશની સૌથી અગત્યની કિતાબની વાત કરીએ. હા, હું વાત કરી રહ્યો છું ભારતના બંધારણની. આ માત્ર એક પુસ્તક નથી, પણ એક એવી નિયમ પુસ્તિકા છે જે આપણા આખા દેશને, આપણને બધાને એક સાથે જોડી રાખે છે. 1 મિનિટ માટે વિચારો કે ક્રિકેટની મેચ ચાલી રહી છે પણ કોઈ નિયમ જ નથી, તો શું થશે? કોણ આઉટ, કોણ જીત્યું, કઈ રીતે ખબર પડશે? બધું જ ગડબડ ગોટાળો થઈ જશે, બરાબર ને? બસ આ જ વાત આપણા દેશને પણ લાગુ પડે છે. આપણો દેશ પણ જાણે એક બહુ જ મોટી ટીમ છે, અને આટલી મોટી ટીમને, આટલા મોટા દેશને સારી રીતે અને સૌના ભલા માટે ચલાવવો હોય તો નિયમો તો જોઈએ જ ને. બસ આ જ નિયમોની કિતાબ છે આપણું બંધારણ. તો ચાલો થોડા પાછળ જઈએ. એ સમયમાં જ્યારે ભારત હમણાં જ આઝાદ થયું હતું, ત્યારે સૌથી મોટો પડકાર હતો દેશ માટે એક મજબૂત નિયમ પુસ્તિકા બનાવવાનો. અને સાચું કહું તો આ કામ બિલકુલ સહેલું નહોતું. આ મોટું કામ કરવા માટે દેશના સૌથી તેજસ્વી અને દીર્ઘદ્રષ્ટિવાળા નેતાઓની એક ટીમ બનાવવામાં આવી. આ જબરદસ્ત ટીમને આપણે બંધારણ સભા તરીકે ઓળખીએ છીએ. એમ કહી શકાય કે આ દેશના શ્રેષ્ઠ દિમાગ હતા. અને આ ટીમનું નેતૃત્વ કોણ કરી રહ્યું હતું ખબર છે? એ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એ આખા પ્રોજેક્ટના મુખ્ય ઘડવૈયા હતા. એમના જ જબરજસ્ત યોગદાનને કારણે જ આજે આપણે એમને ભારતીય બંધારણના શિલ્પી કહીએ છીએ. આ કામ કેટલું મોટું હતું એનો અંદાજ છે. જુઓ, આ કોઈ 1-2 દિવસનું કામ નહોતું. આમાં લાગ્યા લગભગ 3 વર્ષ. કેમ? કારણ કે કરોડો લોકો, સેંકડો ભાષાઓ, અનેક ધર્મો બધાને સાથે લઈને ચાલવાનું હતું. એક નિયમ પર ખૂબ ઊંડી ચર્ચાઓ થઈ, જેથી કોઈની સાથે અન્યાય ન થાય અને દેશનો પાયો એકદમ મજબૂત બને. અને પછી એ ઐતિહાસિક દિવસ આવ્યો, 26 જાન્યુઆરી 1950. આ એ દિવસ છે જ્યારે આપણું બંધારણ, આપણી નિયમ પુસ્તિકા પૂરા દેશમાં લાગુ થઈ. અને એટલે જ તો આપણે દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ખૂબ જ ધામધૂમથી અને ગર્વથી ઉજવીએ છીએ. સારું, તો આપણી નિયમ પુસ્તિકા તો બની ગઈ, પણ એ કયા મોટા વિચારો પર ટકેલી છે? ચાલો હવે આપણા દેશના એ મજબૂત પાયા, એ આધાર સ્તંભો વિશે વાત કરીએ જે આપણા બંધારણમાંથી આવે છે. આમાં 2 સૌથી મુખ્ય સિદ્ધાંતો છે. એક છે લોકશાહી અને બીજો છે ધર્મનિરપેક્ષતા. આ 2 શબ્દો આપણા દેશની ઓળખ છે અને એને સમજવા બહુ જરૂરી છે. લોકશાહી એટલે કે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. સાવ સાદી ભાષામાં કહીએ તો અસલી બોસ કોણ? જનતા. આપણે મત આપીને આપણી સરકાર પસંદ કરીએ છીએ, એટલે અંતે તો બધી જ તાકાત લોકોના હાથમાં છે. હવે વાત કરીએ ધર્મનિરપેક્ષતાની. આનો સીધો અર્થ એ છે કે દેશનો પોતાનો કોઈ સત્તાવાળ ધર્મ નથી. સરકારની નજરમાં બધા ધર્મો એક સમાન છે. દરેક વ્યક્તિ કોઈપણ જાતના ડર વગર પોતાની શ્રદ્ધા અને ધર્મનું પાલન કરી શકે છે, અને આ જ વાત આપણા દેશની વિવિધતાને વધુ સુંદર અને મજબૂત બનાવે છે. ચાલો હવે સૌથી મજેદાર વાત પર આવીએ. શું તમને ખબર છે કે આપણું બંધારણ દરેક ભારતીય નાગરિકને કેટલીક સુપરપાવર્સ આપે છે? હા, સાચું સાંભળ્યું. ખાસ શક્તિઓ, જેને આપણે મૂળભૂત અધિકારો કહીએ છીએ. તો આપણી પહેલી સુપરપાવર છે સમાનતાનો અધિકાર. આનો મતલબ શું? મતલબ એ કે કાયદા માટે બધા જ સરખા. કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. ધર્મ, જાતિ કે લિંગના આધારે કોઈ ભેદભાવ નહીં. બધા એક સમાન. આનું સૌથી સારું ઉદાહરણ છે આપણી સ્કૂલ. સ્કૂલમાં જુઓ, છોકરો હોય કે છોકરી, બધાને ભણવાનો, રમવાનો અને આગળ વધવાનો એક સરખો મોકો મળે છે ને? બસ આ જ છે સમાનતાનો અધિકાર. ચાલો હવે જોઈએ બીજી સુપરપાવર, અને એ છે સ્વતંત્રતાનો અધિકાર. આ શક્તિ આપણને આપણી વાત કહેવાની, આપણા વિચારો રજૂ કરવાની અને આપણી મરજી મુજબ જીવવાની આઝાદી આપે છે. જેમ કે આપણે આખા ભારતમાં ગમે ત્યાં ફરી શકીએ છીએ, ગમે ત્યાં ઘર લઈને રહી શકીએ છીએ. એટલું જ નહીં, આપણે આપણી વાત કે આપણા વિચારો શાંતિથી બીજા સામે મૂકી શકીએ છીએ. આ બધું શક્ય બન્યું છે આપણી આ જ સુપરપાવરને કારણે. અને હવે આવે છે ત્રીજી સુપરપાવર, જે ખાસ કરીને મારા યુવાન દોસ્તો માટે બહુ જ અગત્યની છે. એ છે શિક્ષણનો અધિકાર.
આ એ શક્તિ છે જે ઉજ્જવળ ભવિષ્યના બધા દરવાજા ખોલી શકે છે. આપણું બંધારણ ગેરંટી આપે છે કે દેશના દરેક બાળકને સ્કૂલમાં જવાનો અને ભણવાનો પૂરો હક છે, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને પોતાનું ભવિષ્ય બનાવી શકે. પણ એક સવાલ થાય, આટલા બધા કાયદાઓ છે દેશમાં, તો બંધારણ આટલું ખાસ કેમ છે? કારણ કે બંધારણ એ કાયદાઓનો પણ કાયદો છે. એ દેશનો સર્વોચ્ચ કાયદો છે, આપણો અંતિમ રક્ષક. જુઓ, આને એકદમ સરળ રીતે સમજીએ. એક છે સામાન્ય કાયદા, જેમ કે ટ્રાફિકના નિયમો. સરકાર જરૂર પડે તો એને બદલી શકે. પણ બીજી બાજુ છે બંધારણ. એ દેશના મૂળભૂત સિદ્ધાંતો અને આપણી સુપરપાવર્સ એટલે કે મૂળભૂત અધિકારોની રક્ષા કરે છે. એટલે એને બદલવું એ બહુ જ અઘરું છે. કોઈ સરકાર એને એમ જ સહેલાઈથી બદલી ન શકે. તો મિત્રો, આ હતી આપણા બંધારણની વાર્તા. એ આપણો માર્ગદર્શક છે, આપણો રક્ષક છે અને આપણા દેશનો આત્મા છે. મને ખાતરી છે કે ઘણું બધું સમજાયું હશે. તો હવે તમારા જ્ઞાનને ચકાસવાનો સમય છે. તૈયાર છો? તો પહેલો સવાલ, ભારતીય બંધારણના શિલ્પી તરીકે કોણ ઓળખાય છે? હમણાં જ આપણે એમની વાત કરી હતી. વિચારો જોઈએ. ઓકે, બીજો સવાલ, કઈ તારીખે આપણું બંધારણ પૂરા દેશમાં લાગુ થયું હતું? એ દિવસ જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ રહ્યો છેલ્લો સવાલ. બંધારણે આપણને જે સુપરપાવર્સ આપી છે, એટલે કે મૂળભૂત અધિકારો, એમાંથી કોઈ પણ એક અધિકારનું નામ જણાવી શકશો? વિચારો, કઈ શક્તિઓ આપણને દરરોજ કામ આવે છે? જવાબ જરૂર વિચારજો.